નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીમાં દ્વિતીય સત્રની અંદર યુનિટ નંબર 3 ટુડે કમ્સ એવરી ડે તેની એક્ટિવિટી નંબર 1 થી 5નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 1A, સિંગ ધીસ પોએમ. એટલે કે અહીં જે કવિતા આપેલી છે તેને આપણે ગાવાની છે. તો કવિતા છે, માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક. એટલે કે જ્યારે હું બોલું ત્યારે મારો કૂતરો સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે ચાલવા આવે છે. વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ. એટલે કે જ્યારે હું સૂવું છું, ઊંઘું છું, તેને પણ ઊંઘ આવે છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હું જે કરું તે બધું જ તે કરે છે. હી હેઝ આઈઝ દેટ ઓલવેઝ શો. તેની આંખો હંમેશા કંઈક બતાવે છે, કંઈક દર્શાવે છે. બરાબર. આગળ, હી નોઝ એવરીથિંગ આઈ નો. હું જે જાણું છું તે બધું જ જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ. જ્યારે હું બોલું છું તે હંમેશા સાંભળે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. એટલે કે તેને જે વસ્તુઓ મળે છે તે વસ્તુઓ તે મને આપે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. કે જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ. એટલે કે તે તેનું માથું નમાવી દે છે અને ઉદાસ લાગે છે. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ. એટલે કે તે લાડ લડાવી મારો હાથ ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. એટલે કે એ મને કહે છે કે તે મને સમજી શકે છે. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી 1B, રાઇટ હુ ડઝ વોટ વિથ ધ હેલ્પ ઓફ ધ પોએમ. એટલે કે અહીં કોણ શું કાર્ય કરે છે તે આપણે કવિતાની મદદથી કહેવાનું છે. ફોર એક્ઝામ્પલ, અહીં એક ઉદાહરણ આપેલું છે. ધ ડોગની અંદર લિસન્સ વેન આઈ ટોક. ત્યાર પછી વોક્સ, એની અંદર શું આવશે? વેન આઈ વોક. ત્યાર પછી આગળ છે સ્લીપ્સ વેન આઈ સ્લીપ. નોઝ વેન આઈ નો. ત્યાર પછી આવશે માઇન્ડ્સ વેન આઈ માઇન્ડ. છેલ્લે ફાઇન્ડ્સ વેન આઈ ફાઇન્ડ. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 2, વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4. ફર્સ્ટ રીડ ધ ડાયલોગ એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. એટલે કે અહીં 4 વિદ્યાર્થીના જૂથમાં કાર્ય કરવાનું છે. સૌથી પહેલાં વાંચવાનું છે અને ત્યાર પછી આ ડાયલોગ જે છે તેને નિભાવવાના છે. ચિમનલાલ ઇઝ અ ડૉક્ટર. જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર હિઝ નેબર્સ. દે આર એટ ચિમનલાલ્સ ડિસ્પેન્સરી. ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ. એટલે કે ચિમનલાલ એક ડૉક્ટર છે. જેઠાલાલ અને પેથાલાલ તેમના પડોશી છે. તેઓ ચિમનલાલના દવાખાનામાં છે. ચિમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. ચિમનલાલ સેઝ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝીસ. એટલે કે ચિમનલાલ કહે છે જેઠાલાલ કસરત કરવાની શરૂ કરો. જેઠાલાલ સેઝ બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. એટલે કે જેઠાલાલ કહે છે પણ ડૉક્ટર હું વહેલો ઉઠી શકતો નથી. ચિમનલાલ સેઝ યુ કેન ડુ એક્સરસાઇઝીસ એની ટાઈમ. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. એટલે કે ચિમનલાલ કહે છે તમે ગમે ત્યારે કસરત કરી શકો છો. દોરડું કૂદવું અને ચાલવું તમારા માટે શ્રેષ્ઠ એટલે કે સારું છે. જેઠાલાલ વોકિંગ આઈ વિલ ગો ફોર અ વોક. એટલે કે જેઠાલાલ કહે છે ચાલવું, હું ચાલવા જઈશ. પેથાલાલ સેઝ આઈ વિલ જોઈન યુ. એટલે કે પેથાલાલ કહે છે હું તમારી સાથે આવીશ, હું તમારી સાથે જોડાઈશ. ચિમનલાલ સેઝ દેટ્સ ફન્ટાસ્ટિક પેથાલાલ. You can join him in daily walks but cannot join him for tea. એટલે કે ચિમનલાલ સેઝ તે ઉત્તમ છે પેથાલાલ, તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો છો પણ તેમની સાથે ચા પીવામાં નહીં જોડાઈ શકો. આગળ ત્યાર પછી પેથાલાલ ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. એટલે કે પેથાલાલ કહે છે ડૉક્ટર ચા હાનિકારક નથી અને તે તમે જાણો છો. ચિમનલાલ સેઝ પેથાલાલ યુ કેન ટેક ટી, યુ કેન નોટ ટેક ટી વિથ શુગર. એટલે કે ચિમનલાલ કહે છે પેથાલાલ તમે ચા લઈ શકો છો, ચા પી શકો છો
પણ તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં. પેથાલાલ સેઝ, કેન આઈ ટેક શુગર વિથ મિલ્ક? એટલે કે પેથાલાલ કહે છે, શું હું ખાંડ દૂધ સાથે લઈ શકું? ચિમનલાલ સેઝ, નો શુગર એટ ઓલ. એટલે કે ચિમનલાલ કહે છે, ખાંડ જરાય નહીં. આફ્ટર અ વીક, એટલે કે એક અઠવાડિયા પછી, જેઠાલાલ, પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. એટલે કે એક અઠવાડિયા પછી જેઠાલાલ, પેથાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે. મિસ્ટર ચૌધરી સેઝ, વોટ અ સરપ્રાઇઝ! ઇટ્સ ઓનલી 7:30 in the morning એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. એટલે કે મિસ્ટર ચૌધરી કહે છે, આશ્ચર્યની વાત છે, હજી તો સવારના ફક્ત 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા છે. જેઠાલાલ સેઝ, ચૌધરી સાબ, નોટ ઓનલી ટુડે, જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. એટલે કે જેઠાલાલ કહે છે, ચૌધરી સાબ, આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. મિસ્ટર ચૌધરી સેઝ, એવરી મોર્નિંગ? યુ વેર નોટ હિયર યસ્ટરડે. એટલે કે મિસ્ટર ચૌધરી કહે છે, રોજ સવારે? ગઈકાલે તો તમે અહીં નહોતા. ત્યાર પછી આગળ જેઠાલાલ સેઝ, યસ્ટરડે આઈ ગોટ અપ લેટ બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે એંગ્રીલી. મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોકડ હિયર, is walking here and Jethalal will walk here tomorrow. Not only tomorrow, the next day and the next. એટલે કે જેઠાલાલ કહે છે, ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો પરંતુ હું પરમ દિવસે અહીં ફરવા આવ્યો હતો. તે ગુસ્સાથી કહે છે, મિસ્ટર ચૌધરી, જેઠાલાલ અહીં ચાલ્યા હતા, અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ કાલે અહીં ચાલશે. માત્ર આવતીકાલે જ નહીં, બીજા દિવસે અને એની પછીના દિવસે પણ ચાલશે. મિસ્ટર ચૌધરી સેઝ, ઓહો, જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ, પેથાલાલ ડ્રિંક્સ ટી વિદાઉટ સુગર, ચિમનલાલ કા જાદુ. એટલે કે મિસ્ટર ચૌધરી કહે છે, ઓહો, જેઠાલાલ સવારે ચાલે છે, પેથાલાલ ખાંડ વિનાની ચા પીવે છે, આ તો ચિમનલાલનો જાદુ. પેથાલાલ સેઝ, ઇન અ બેડ મૂડ, ચૌધરી સાબ, નોટ ઓનલી ટી, યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી વિદાઉટ માય ફેવરિટ સુગર. આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ સુગર. એટલે કે પેથાલાલ ખરાબ મિજાજથી કહે છે, ચૌધરી સાહેબ, ફક્ત ચા જ નહીં, ગઈકાલે મેં મારી ભાવતી ખાંડ વિનાની લેમન ટી પીધી. મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીશ નહીં. મિસ્ટર ચૌધરી સેઝ, ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ. વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. એટલે કે મિસ્ટર ચૌધરી કહે છે, ઠીક છે મિત્રો, હું પણ તમારી સાથે જોડાઈશ. આપણે સૌ તમારી ખાસ ચા અને તમારું સવારનું ચાલવાનો આનંદ લઈશું. ત્યાર પછી હવે આગળ છે એક્ટિવિટી નંબર 3A, રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ. એટલે કે શાળામાં રહેલા એક કલાકાર વિશે અહીં વાંચવાનું છે. મિસિસ દોરવાણી ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ. એટલે કે શ્રીમતી દોરવાણી એક જુદા પ્રકારના ચિત્રકાર છે. શી કેન ડ્રો વોટ એવર વી આસ્ક હર ટુ ડ્રો. એટલે કે આપણે જે કહીએ તે તેઓ દોરી શકે છે. શી કેન ઇવન ડ્રો અ સેન્ટેન્સ. એટલે કે તેઓ એક વાક્ય પણ દોરી શકે છે. ટુડે શી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ. એટલે કે આજે તેઓ નવાગામ પ્રાથમિક શાળામાં છે. ત્યાર પછી આગળ જોઈએ, સૂચના છે વર્ક ઇન ગ્રુપ્સ, રીડ ધ ટેબલ, ફાઇન્ડ આઉટ વોટ ધ સ્ટુડન્ટ્સ સેડ એન્ડ વોટ મિસિસ દોરવાણી ડ્રુ. એટલે કે જૂથમાં કાર્ય કરો. અહીં જે કોષ્ટક આપેલું છે તે કોષ્ટક વાંચવાનું છે. વિદ્યાર્થીઓએ શું કીધું અને મિસિસ દોરવાણી, શ્રીમતી દોરવાણીએ શું દોર્યું છે તે આપણે જોવાનું છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, એનું કોષ્ટક જે છે તે અહીં આપેલું છે. બરાબર? કોષ્ટક જે છે તે તમારે વ્યવસ્થિત રીતે જોવાનું છે, તેનો અભ્યાસ કરવાનો છે. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી બી આપેલું છે, તમારા શિક્ષક પાસેથી વધુ વિગતો મેળવી શ્રીમતી દોરવાણી જેવા ચિત્રો દોરતા શીખો. 2-2ની જોડીમાં વાક્યો અને ચિત્રની રમત રમો. તો અહીં જે સૂચના આપેલી છે તે મુજબ આ કાર્ય તમારે જાતે કરવાનું છે, જેમાં શિક્ષક મિત્રો તમને જે વિગતો આપશે તેના આધારે તમારે ચિત્ર અને તે દોરતા શીખવાનું છે. આગળ છે ત્યાર પછી એક્ટિવિટી સી, રીડ ધ સેન્ટેન્સીસ અબાઉટ મિસિસ દોરવાણી. ઇફ ધ સેન્ટેન્સીસ શો ડેઇલી એક્ટિવિટીઝ, રાઇટ ડેઇલી. ઇફ ધ સેન્ટેન્સીસ શો રેગ્યુલર એક્ટિવિટીઝ, રાઇટ રેગ્યુલર. એન્ડ ઇફ ધ સેન્ટેન્સીસ શો હેબિચ્યુઅલ એક્ટિવિટીઝ, રાઇટ હેબિટ.
તો અહીં જે વાક્યો આપેલા છે તે વાક્યો આપણે વાંચવાના છે અને તેમાં ડેઇલી, ત્યાર પછી રેગ્યુલર અને હેબિટ તે લખવાનું છે. પહેલું વાક્ય છે શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તેમાં ડેઇલી, બરાબર, રોજબરોજની ક્રિયા હોય એની અંદર આપણે અહીં ડેઇલી લખવાનું છે. આવી જ રીતે બીજું વાક્ય છે તો એમાં શું આવશે? રેગ્યુલર. ત્રીજામાં આવશે હેબિટ. ચોથામાં આવશે રેગ્યુલર અને પાંચમામાં આવશે હેબિટ. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર 4A. હવે નીચેના ક્રિયાસૂચક શબ્દો વાંચો. તેમાંથી જે ક્રિયા તમે દરરોજ કરતા હો તેની સામે ડેઇલી એટલે કે કેપિટલ D, નિયમિત કરતા હોય તેની સામે રેગ્યુલર એટલે કે કેપિટલ R અને ટેવ રૂપે કરતા હોય તેની સામે હેબિટ એટલે કે કેપિટલ H લખો. તો અહીં જે શબ્દો છે તેની સામે આપણે D, R અથવા તો H લખવાના છે. સૌથી પહેલું છે ટેક અ બાથ, તો એમાં આવશે D, બરાબર, દરરોજ આપણે નાહીએ છીએ. ત્યાર પછી હવે આગળ ડ્રિંક મિલ્ક, તો D. ડુ હોમવર્ક, R. મેક ટી, D. બ્રશ ટીથ, D. ત્યાર પછી આસ્ક ક્વેશ્ચન્સ, તો R. ગો ટુ સ્કૂલ, તેમાં આવશે D. હેલ્પ ફ્રેન્ડ્સ, H. રીડ સ્ટોરી બુક્સ, R. વોશ ક્લોથ્સ, R. ટોક વિથ ફ્રેન્ડ્સ, તો એમાં આવશે R. શાઉટ ઇન ધ સ્કૂલ, તેમાં આવશે D. ઈટ ચપાતી, D. સિંગ સોંગ્સ, H. પ્લે ગેમ્સ, R. ગેટ અપ અર્લી, D. ડાન્સ, H. અને ત્યાર પછી છેલ્લું છે વોટર ધ પ્લાન્ટ્સ, તો એમાં આવશે કેપિટલ R. તો આ રીતે તમારે D, R અને Hનો ઉપયોગ કરી અને અહીં જે ખાલી જગ્યા બોક્સ જે છે તેમાં જવાબ લખવાના છે. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી 4B. રાઇટ 10 સેન્ટેન્સીસ અબાઉટ યોર સેલ્ફ. રીડ ધેમ અલાઉડ ટુ યોર ગ્રુપ. એટલે કે તમારા વિશે અહીં 10 વાક્યો લખવાના છે અને ત્યાર પછી તમારું જે કંઈ ગ્રુપ છે એમાં તમારે વાંચવાના છે આ વાક્યો. તો કંઈક આ મુજબ તમે વાક્યો લખી શકો છો. આઈ ટેક અ બાથ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ બ્રશ માય ટીથ એવરી ડે. આઈ ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ. I do my homework every day. I go to school in the morning. I like to read storybooks. I like to play games. I enjoy talking with my friends. I like to dance. I also like to water the plants in my garden. ત્યાર પછી હવે આગળ છે એક્ટિવિટી નંબર 5A. કુકુ lives near Kuku's house. લેટ્સ મીટ ધેમ. એટલે કે કુકુના ઘર પાસે રહે છે, ચાલો તેમને મળીએ. જેમાં પહેલું છે કુકુ લાઇક્સ કુકુ. દેર ઇઝ અ બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ. એટલે કે મારા ઘર પાસે એક મોટું લીમડાનું ઝાડ છે. અ કુકુ લીવ્સ ધેર. એટલે કે તેમાં એક કોયલ રહે છે. ઇટ સ્ટાર્ટ્સ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. તે વહેલી સવારે ગાવાનું શરૂ કરે છે. આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 AM. એટલે કે હું તેને લગભગ 5 વાગે સાંભળું છું. ઇટ ઇઝ અવર અલાર્મ ક્લોક. એટલે કે તે અમારું અલાર્મવાળું ઘડિયાળ છે. ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઇક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ. એટલે કે મારા કુટુંબના બધા જ સભ્યોને તેનો અવાજ સાંભળીને અવાજ સાથે જાગવું ગમે છે. આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ. એટલે કે હું તેના ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરું છું. બટ ઇટ હાઇડ્સ ઇટ સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. પણ તે પાંદડાની પાછળ સંતાઈ જાય છે. આઈ લાઇક ટુ રીડ ઓન ધ ટેરેસ. એટલે કે મને અગાસીમાં વાંચવું ગમે છે. સમટાઇમ્સ આઈ ટીઝ ઇટ. એટલે કે કોઈક વાર હું તેને પજવું છું, હેરાન કરું છું. આઈ કોપી ઇટ્સ સોંગ. એટલે કે હું તેના ગીતની નકલ કરું છું. ઇટ ઇઝ ફન. એટલે કે તેમાં મજા આવે છે. ઇટ લાઇક્સ માય કંપની. એટલે કે તેને મારી સંગત ગમે છે. ત્યાર પછી આગળ બીજું છે કુકુ લાઇક્સ કુકુ. એમાં જોઈએ આઈ લીવ ઓન અ નીમ ટ્રી. એટલે કે હું લીમડાના ઝાડ પર રહું છું. કુકુઝ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી. એટલે કે કુકુનું ઘર મારા લીમડાના ઝાડની નજીક છે. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. એટલે કે હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક માય વોઇસ. એટલે કે કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે. કુકુ ટ્રાઇઝ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ. એટલે કે કુકુ મારા ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે છે.
આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, એટલે કે હું પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું. શી સિટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક્સ, એટલે કે તે અગાસીમાં બેસીને પુસ્તકો વાંચે છે. સમટાઇમ્સ શી ટીઝીઝ મી, એટલે કે કોઈક વાર તે મને પજવે છે, હેરાન કરે છે. શી ટ્રાઈઝ ટુ સિંગ લાઇક મી, તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે. ઇટ ઇઝ ફન, તેને મજા આવે છે. શી લાઇક્સ માય કંપની, તેને મારી સંગત ગમે છે. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 5B, પ્લે ધ મેજિક કુક્કુ ગેમ, યોર ટીચર વિલ હેલ્પ યુ. એટલે કે અહીં જે મેજિક કુક્કુ ગેમ છે તે રમત રમવાની છે. શિક્ષકો તમને આ રમતમાં મદદ કરશે. અહીં સૂચના કાઉન્સમાં આપેલી છે શિક્ષક મિત્રો માટે કે યુનિટને અંતે આપેલ હેલ્પલાઇન જે છે તેની અંદર આ રમત વિશે માહિતી આપેલી છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 7 વિષય અંગ્રેજીમાં દ્વિતીય સત્રની અંદર યુનિટ નંબર 3 ટુડે કમ્સ એવરી ડે તેની એક્ટિવિટી 1 થી 5નું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.